થોડીયો ખાવા હોય તો જે ભૂખ લાગી છે યાર. તમારો બધો ઘણો છોકરો છે પાછી યાર ખબર નહીં પડતી. ભાઈ થોડીયો થોડીયો મેં તો કોને કીધું તું આવવાનું અહીંયા પીવા હારું? કાયક માં પી પીને પછી હેડ્યા આવે છે તો બાદરી આલી થી દહીણું દળાવ વેચીને દારૂ પીને આવ્યો રો. રેવાનો હારો ખાપો ને બહાર બેસીને પીને આવ્યો કે શરમ આવી તમને? પણ હવે શું કરું કે ફૂંકાને શું ખવડાવશો વધો? રોટલા કર્યા હેડા ખરા તમે દળાવ ને મિલે ગામમાં અહીં તો ગમે એટલું કે કોઈ દવા લાજ નહીં વળે. દારૂ ની પડી છોકરા ખારા લુગડો પહેરવાની ઈ દેખાતો નથી અને દારૂ દેખાય કોરો મોરો. કયો પીએ ને ફ્રીજમાં પપ્પા તમે શું ગાયમ ગાયમ ભાઈ હેડે આવો? રોય રોય તારો બાપ જીવતો છે મરી નથી ગયો. તો રોજ ને તમે રોજ ભાઈ ના તો બાપડા રોવાના જ છે ને ના રોવાની શું કરે? કાટી સાહ લાય કાજી લાવ ખાડી છે અહીંયા ગામમાં કેવું તો હાલો ટાઈમ ટાઈમ ભાઈ હેડે આવો તો પછી આપણે આવો તો ઢાબુ છે પરું. તો ને ઢાબુ આવે સાબરું આ ઢાબુ નથી આ શું છે? આ ઢાબુ દેખાય છે તો શું છે? સાબરું છે. તારી બાજુ ઓછા આવે તો ઢાબુ થાય ને ચોથી થાય કદી જાતા ઢાબુ પાડેટી હોય તમે ખુદ પડો ને તમે શું પાડો કોઈને? રાતી રે માંથી જાતા વચ્ચે જાતા રહો લોડી તો આમાં ઉઠવાની પોત નથી હેડવાની પોત પાછી જાય આખી જાય. અમે નહીં પડની આ રોટલો ખાવા લાવો. તમે દેણું લઈને આવો તો રોટલા બનાવો તો શું છે? ખાલા ડબ્બા પડ્યા રોજ ડબ્બા ખાલા પડ્યા દેણું દવા અંતે મિલે ગામમાં. ભગવાન આ દારૂ થી પાડી છે ઊંઘી પીતો ઈ પીએ છે તો ઉઠે ડરતો એથી ડાયરેક્ટ રેડો હું કહે મારા દાદા તમારે તો ભગવાન ને અત્યારે કાલ સેટ ઓરે છે ભગવાન તમારા ઢુકડા નહીં આવે. હા ધીરે ને આપણે ખબર પડી બાકા બાકા ઓહો રોટલો લા ખાવા છે કાજલા વાડી બખાલી પડે દવા અંતે મિલે ગામમાં. હાલો છોકરા રોટલા લા તમે દવામાં મિલ્યા વેચીને પૈસા આરે ને તો હજી તમારા રોટલા ખાવા છે. નું બોલ મત હો બોલ મત હો બોલ મત નકા એક મિનિટ એ ચાનો છોકરો તું હે તું ચાનો છે એ થોડી ઘડી આવો તો મન થી ઓળખતો કોણ છે રામાયથી રોરા છોકરાને કેમ રોરાવો? દારૂ પીયો નાટક કરો છો પઈ પઈને કાયમ ઘરે આવીને નાટક કરવા પડે છે. દારૂ વાલો છોકરા વાલો નથી તમે રોરાવા દે. તું વાલી નથી દાતી રે હેડબ્રી માંથી હેડબ્રી હું કરે તો પેલા શું કામ લાયા મેલ્યા હતા ને એ બાદરી વેચી નાયા પીન આયો પીન વેસી નહીં પીન પીન આયો મોડ મોડ માજી લાવી હતી બાદરી મોજી ને મને કોણ કરતી ધક્કો મત કર તો ધક્કો ના કરો છોકરા તમને તું પાછી દાતી રીતે કાળસા નકા એક મળ્યો તો દોડી જાય ધોકો પડે છે. ધોકા વાળા મને થોડી ખાટી સાફ પાવો. કોઈ નથી ખાડી ખાય ને કશું હાલવાનું નથી. જો છોકરાએ કાઢું શું ખાય છોકરા વગર હોય તમે વેલા તો લઈને ગયા છો ખવડાવો એ કઈ નથી કાઢું ચોથી ખાય કે વગર હોય ઘરમાં કઈ વાંધો નહીં મેં કાઢું દારૂ પીધો ને સમ્રાટ કાઢી છોકરા ભલે બેઠો ને તમે ખાધું બી તમારા પેટમાં પડ્યું છોકરા દેવડા ભજન ગાવો મંદિરે વગાડો આપડે પીને આયા છો. જય અંબે જય ભાતીજી જમે નહીં આયા તમારે ઢુકડી જય કુકારી ચાની છોડી તું તમારી કદી આવડી બધી હતી હે મેલ મેલાનો મેલ એક ધોકો લાઈન મેલ મારા હારાની ખાવાય જતી નથી શું કરો એ આવે શું રે ખાવા લાય ચોથી લાવું ખાવાનું તો બે ખાવા જેવું કે નહીં તારે ખાવા તો દેણ દવા એમ તમે દેણું લાવ્યું ને ખાવા શેનું હાલો બાદરી હોય તમારું ખાવા લાય શેનું ખાવાનું હાલો ઓલી તેમાં તમને દવા મિલા તો બહાર તમે વેચી ના આયા તો હું શેના રોટલા કરું વગર લોટે
કોણ ના કરવા દે પણ ખાવા તો તું એને ખબર જ પડતી નથી, કોઈ ખબર જ પડતી નથી, ખબર નહીં પડતી. અબ્બા મારી ભાઈને મત મારો. અરે મત મારો. ખબર જ નથી પડતી. મત મારો. હેડો કે વાત ના માં ભેડવાની હાલત નહીં પડશે ધોકા ભેળા ઊંધા. ખબર છે આ વર્ષે માગે કામ પઈને હેડે આવે છે. ઓહો પીવું છે રા પીવું છે રા તો ખોર ઓટલા જા પઈને આવવું હોય તો કે. ઓહો હું ગણ ના બેટન ના કે મત હેડો કે હેડો છોકરાને રોરાથી હેડો કે વાડી રોકે પપ્પા એક ઠગણે આઈ મારે બેહોન દે આ નાચે બાર ખાટલા માથે સપડે ભૂકન તક દેવરા તાંજો લઈને બાર ખાટલા. જય માતાજી. તો તમે જે વિડીયોમાં આગળ જોયું જે દારૂની એક્ટિંગ મેં કરી તે મારી વાઈફે થોડીક એક્ટિંગ કરી, થોડીક અમારી ભગવતીએ કરી. તો જે પણ વિડીયોમાં હતું એ ખાલી મનોરંજન માટે હતું અને તમને બતાવવા માટે કે જે ગરીબ માણસો છે જે 100-200 રૂપિયાની 300 રૂપિયાની દાળી કરી અને ભરપોષણ કરે છે અને એ પણ એમના બાળકો ઘરે ભૂખ્યા હોય ને 200 રૂપિયાની મજૂરી કરી ને દારૂ પીને આવે ને એમના ઘરે બાળકો ભૂખી મરે. તો આવું ક્યારે ન કરશો. હા, અમારે આ સંદેશ તમારા સુધી એટલો પહોંચાડવો હતો કે દારૂ પીતા નહીં. દારૂ તમારો દરેક વ્યવહાર બગાડશે. દારૂથી તમે બદનામ થશો તો અલગ, તમારા બાળકો જે આ તમારા નાના નાના બાળકો તમારા ભરોસે આ ધરતી ઉપર જન્મ લીધો છે એના માટે કંઈક સપનાનું વિચારજો. અને વિડીયો જો પસંદ આવ્યો હોય તો આગળ શેર કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બીજું કે આગળ વિડીયો આવશે એ પણ જોવાનું ભૂલતા નહીં. જય માતાજી.